ગુજરાતમાં સાદીપુરામાં વાયરસનો એક કહેર યથાવત. રાજ્યમાં વાયરસમાં ઇન્ફેક્શનના લાઇટનો કુલ 71 કેસો વધુ. પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસોમાં નોંધાઈ છે. ગુજરાતમાં સાદીપુરા વાયરસમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં વાયરસમાં એન્સેફેલાઇટિસમાં કુલ 71 કેસ નોંધાયા છે અને આરોગ્ય ટીમમાં કામ કરી લાગ્યા છે કે આ વાયરસમાં એન્સેફેલાઇટિસમાં વધુ. પંચમહાલમાં અને 11 શંકાસ્પદ કેસો નોંધાયા છે અને સાબરકાંઠામાં શંકાસ્પદ કેસોમાં નોંધાયા છે. રાજ્યમાં સાદીપુરા વાયરસના કેસમાં સતત વધાઈ રહ્યો છે કે આ વાયરસને ઘણી લોકોના મોત થઈ પણ ગયા છે અને આ કેસોમાં પહેલા ગુજરાતમાં ફેલાયા હતા કે આ રાજ્યમાં ફેલાઈ રહ્યા છે કે આ 71 કેસ નોંધાયા છે કે સૌથી વધુ પંચમહાલમાં આ 11 કેસ સંપાદિતમાં સાબરકાંઠામાં 8 અને ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા છે અને આ 4 કેસ નોંધાયેલા મહીસાગરમાં, રાજકોટમાં, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશનમાં, છોટાઉદેપુર, દાહોદમાં, બનાસકાંઠામાં 2 કેસ નોંધાયા છે કે વાયરસમાં ઇન્ફેક્શનના લાઇટમાં કુલ 71 કેસ નોંધાયા છે અને આ પંચમહાલમાં 11 અને આ 5 કેસ નોંધાયા છે કે અમદાવાદમાં અને મહીસાગર, રાજકોટ, સુરેન્દ્રનગર 2 કેસ નોંધાયા છે અને આ દાહોદ, બનાસકાંઠા 2 કેસ નોંધાયા છે અને વડોદરામાં, નર્મદા અને આ વડોદરામાં કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે અને ભાવનગર ભૂમિદ્વારકામાં 1 કેસ નોંધાયા છે અને રાજકોટ કોર્પોરેશનના કચ્છમાં અને 1 કેસ નોંધાયા છે અને સાદીપુરા વાયરસમાં કારણે 27 બાળકોનો જીવ ગુમાવ્યો છે અને સાદીપુરા વાયરસમાં કારણે 41 બાળકો સારવાર હેઠળ છે. સાદીપુરા વાયરસના 3 બાળકોમાં રજા અપાઈ છે કે આ એક રાજસ્થાનમાં 1નું મોત અને 3 બાળકો સારવાર હેઠળ છે અને આ 18 વ્યક્તિનું સારવારની કામગીરી ચાલુ છે અને સાદીપુરા વાયરસમાં આ પગપેસારો કરતા રહેલા આંકડામાં મુજબ રાજ્યના અને કેસોમાં મધ્યપૂર્વમાં પ્રથમ 1 કેસ નોંધાય છે અને સાદીપુરા વાયરસને રાજસ્થાનમાં બળકે ગુમાવેલા 3 બાળકોને હોસ્પિટલમાં આપવામાં આવી છે.